નમસ્કાર મિત્રો, રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં ઘણા પરિવારોનો સંસાર વિખોરાઈ ગયો છે। આ ભયાવહ ઘટનામાં અત્યાર સુધીમાં પ્રાપ્ત અહેવાલો અનુસાર 33 લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે। આ ઘટના બાદથી જ દરેક નાગરિક એક સૂરમાં આ ઘટના બનવા પાછળના જવાબદાર ગુનેગારોને સજા ફટકારવાની માંગ કરી રહ્યા છે। ત્યારે આ અગ્નિકાંડમાં હવે તપાસ તેજ થઈ રહી છે। અત્યાર સુધીમાં આ મામલે કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે। હવે વધુ એક મોટા સમાચાર આ સામે આવી રહ્યા છે, જેના અનુસાર ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં હવે વધુ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। હવે ટીઆરપી ગેમ ઝોનની જગ્યાના માલિકની ધરપકડ કરવામાં આવી છે। રાજકોટમાં બનેલા આ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં દુર્ઘટનામાં પોતાના વહાલા સોયાને ગુમાવનારા પરિવારોની આંખોમાંથી આંસુ હજુ પણ સુકાયા નથી। પીડિત પરિવારજનો સાથે આખું ગુજરાત સરકાર પાસે ન્યાયની માંગ કરી રહ્યું છે। જો કે સરકારના આ આદેશ બાદ આ કેસમાં પોલીસે કાર્યવાહી કરી ગેમ ઝોનના સંચાલકો સહિત કેટલાક લોકોની ધરપકડ કરી છે અને મ્યુનિ કમિશનર, પોલીસ કમિશનર સહિત કેટલાક અધિકારીઓની બદલી કરાઈ છે। અત્યાર સુધી આ મામલામાં પોલીસ દ્વારા કુલ 6 લોકોની અટકાયત કરવામાં આવી છે। હવે આ મામલે વધુ એકની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે। હવે ટીઆરપી ગેમ ઝોનની જગ્યાના માલિકની ધરપકડ કરવામાં આવી છે। કિરીટસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે। તો હાલ અત્યારે આટલું જ। મળીશું નવી અપડેટને નવા સમાચાર સાથે। અમારો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા જ નવા સમાચારોની અપડેટ મળતી રહે।